અને આજે છે ને હું છું ઘરે એકલી. પછી હું બેઠી હતી મોબાઈલને એવું જોતી હતી, કંઈ કામ થયું નથી. હવે મને છે ને કંઈ સૂઝતું નથી કે હું આને કેમ ગોઠવું. એક તો અમે આજ મગજ કામ કરતો નતો ને એમાં આવું બધું કાઢ્યું, કંઈ છે ને મને સૂઝતું નથી કેમ કે મારા ચીકુભાઈ આજે નથી ઘરે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગે છે બપોરના 12. જો 12 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે ને હું ફ્રી થઈ ગઈ હતી 10 વાગ્યામાં, પણ તો આજે બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. અને આજે છે ને હું છું ઘરે એકલી હતી, કંઈ કામ નહોતું તો બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો કેમ કે છે ને મને ગમતું જ નથી. કેમ કે મારા ચીકુભાઈ આજે નથી ઘરે, એ મને મૂકીને આજ વયો ગયો છે બહાર. એટલે એમ હતું કે આજ ચીકુભાઈ જાશે ને એટલે કેટલું કામ કરી નાખીશ, મારે જેટલું પેન્ડિંગ વર્ક છે ને બધું કરી નાખીશ, પણ કાંઈ થયું નહીં કેમ કે જેવો એ ગયો ને એટલે પછી મને ગમતું નહોતું. પછી હું બેઠી હતી મોબાઈલને એવું જોતી હતી, કંઈ કામ થયું નથી. હવે 12 વાગી ગયા છે, 10 વાગ્યાના ગયા છે તો 12 વાગી ગયા. 2 કલાક મેં છે ને બસ આમ ટાઈમ પાસ જ કર્યો છે, માઇન્ડ ડાયવર્ટ કરવાની ટ્રાય કરતી હતી. કેમ કે ચીકુ હોય ને એટલે બહુ તોફાન કરે, હેરાન કરે આપણને, આપણે કહીએ એમ કરે નહીં, પણ હોય નહીં ને ત્યારે છે ને ઘર એકદમ શાંત લાગે. બીજું આપણને કંઈ સૂઝે જ નહીં, કાંઈ કામ કરવું ને એ સૂઝે જ નહીં એવું છે. અને ચીકુભાઈ છે ને ગયા છે મમ્મી સાથે એમના મમ્મીના ઘરે. મમ્મી ગયા છે પોતાના પિયર, એક દિવસ આટો મારવા ગયા છે તો કે આને લેતી જાઉં. તો મમ્મી છે ને મામાજીને ઘરે ગયા છે તો કે હું આને ચીકુને લેતી જાઉં, એક દિવસ રોકાશે કે નહીં જોઈએ આપણે, ક્યારેક બહાર કાઢીએ એટલે એને આપણને ખબર પડે કે ચીકુ રીએ છે કે નહીં. જો કે એને તો મજા આવે, છોકરા વ્યા હોય ને એટલે રમવાની મજા આવે. તો આવું છે ફ્રેન્ડ્સ, આજે કોઈ ઘરે નથી. હવે વાગી ગયા છે 12, હવે રસોઈ કરવી છે મારે કેમ કે પપ્પા આવશે બપોરે જમવા. તો આજ તો રસોઈ કરવાની નથી ચાજી, મારે અને પપ્પા જેટલી જેટલી રોટલી જ કરવાની. શાક તો મેં સવારે વઘારી નાખ્યું કેમ કે સલોને ટિફિન લઈ જવાનું હોય. તો આવું છે, જોઈએ આપણને ખાવું ભાવે છે કે નહીં. જો કે ભૂખે નથી લાગી, નકર તો 12 વાગે ને ત્યાં તો મને ભૂખ લાગી જાય. તો આવું છે, આજે આખો દિવસ છે ને મારે ચીકુ વગર કાઢવાનું છે. જોઈએ કેવો રીએ છે આપણો આજનો આખો દિવસ, રહેવાશે કે નહીં રહેવાય તો ફોન કરશું, પાછા આવી જશે. તો કાંઈ નહીં, ચલો હવે હું ફટાફટ પેલા રોટલી બનાવી લઉં, પછી જોઈએ આગળ શું કરીએ છીએ. આ તો છે ને વ્લોગે બનાવવો નહોતો પણ કીધું ચાલો આપણે થોડીક આપણી જે છે એ શેર કરીએ. તમને કેવું લાગે, તમારા છોકરાઓ બહાર ગયા હોય તમને મૂકીને તો કેવું લાગે કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે છે ને રોટલી બનાવી લઉં અને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે જો વાગી ગયા છે બપોરના 3 અને છે ને ચીકુભાઈ વગર સારું લાગતું નથી તો બપોરે થોડીક વાર સૂઈ ગઈ હતી. પહેલાં તો છે ને નીંદર જ નહોતી આવતી, પછી તો નીંદર આવી ગઈ એટલે પછી સૂઈને અત્યારે જો ઉઠી ગઈ છું. તો અત્યારે તો એકદમ ગમતું નથી. સવારમાં તો તોય થોડું ઘણું કામ હોય આપણે એટલે દિવસ નીકળી જાય, પણ અત્યારે છે ને સાવ ગમતું નથી. ઉપરથી ગરમી કેમ મારું ના, એટલી ગરમી પડે છે ને વાત જવા દેવાનું. જો બારે તડકો એવો છે ને, માણસો કેમ નીકળતા હશે, જેમને કામ હોય ને એમને નીકળવું જ પડે, શું કરે. તો કાંઈ નહીં, ચલો છે ને કંઈક કામ ગોતું એટલે મારું મન ડાયવર્ટ થાય. એટલે છે ને એના માટે જો સિલાઈ ચાલુ કર્યું હતું 2-3 દિવસ પહેલાં. જો મારે છે ને એક આ પેન્ટ સીવાનું છે તે મેં સીવી તો નાખ્યું છે ઓલમોસ્ટ, ખાલી છે ને એમાં આપણે ઇલાસ્ટિક નાખવાનું છે. જો સિવાઈ ગયું છે તો કીધું હવે છે ને એમાં ઇલાસ્ટિક નાખવાનું છે તો નાખી દઉં એટલે આપણે ટાઈમ જલ્દી જાય. સારું ચલો તો હું સીવીને પછી તો બતાવું તમને. ચાલો તો છે ને થોડુંક સિલાઈ કામ હતું એ તો આપણે થઈ ગયું ને હવે છે ને સાફ કરવાનું છે આપણે કબાટ. કેમ કે છે ને કબાટ આમ ખોલતા છે ને કપડાં એમાં પડી જાય છે ને એટલે કીધું આજે છે ને નવરાશનો સમય છે એટલે આપણે કરી નાખીએ કબાટને સરખું ગોઠવી નાખીએ. તો જો છે ને કપડાં મારા આવી રીતે બધા પડ્યા છે, આમ જોઈ રહ્યું આવું રીતે હશે કોઈના કબાટ. તો છે ને ચાલો અત્યારે છે ને ટાઈમ મળ્યો છે એટલે હું બધું વ્યવસ્થિત ગોઠવી નાખું અને બધું વ્યવસ્થિત કરી નાખું ને કબાટ ખોલતાની સાથે બધા કપડાં હાથમાં આવી જાય એની રીતે. ચાલો તો છે ને હું કબાટ સાફ કરું, વ્યવસ્થિત ગોઠવી નાખું. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ તમને બતાવું, જો આ છે મારો રૂમ, આમ જોઈ લ્યો કેટલો લબાચો કાઢીને હું બેઠી છું. અને આ બધું છે ને મારું છે, સોનું તો છે ને આ એક જ ખાનું છે, એમાંય છે ને 2-3 તો જોડી મારા પડ્યા છે. તો ચાલો આ બધું છે ને સરખું વ્યવસ્થિત કરી દો. મને છે ને કંઈ સૂઝતું નથી કે હું આને કેમ ગોઠવું. એક તો અમે આજ મગજ કામ કરતો નતો ને એમાંય આવું બધું કાઢ્યું એટલે કંઈ છે ને મને સૂઝતું નથી હું કેવી રીતે કરવું. પણ કંઈ નહીં, ચાલો કરવું તો જશે ને. આ બધું એમને તો થોડી પડે રાખવું જોઈશે, ટ્રાય કરું છું થઈ જાય. ચાલો તો છે ને જો આપણો મસ્ત કબાટ ઓર્ગેનાઇઝ થઈ ગયો છે.
જગ્યા જો કે વૈધી નથી, હવે કાંઈ નવીન વસ્તુ લઈશું ને હમાશે નહીં, પણ લેવાનું તો ચાલુ જ રહેશે આપણે. પણ આ છે ને એકદમ વ્યવસ્થિત કરી નાખ્યું છે. હવે આપણે જે વસ્તુ જોતી હોય ને મળી જવું તો છે ને બધું વસ્તુ વ્યસ્ત ને એટલે મળે નહીં. તો ચાલો હવે છે ને હજી એમાં નથી જીવું, આઈથી 6 વાગે આવશે, જે 5:30 થઈ છે, 6, 6:30 આવી જશે. થોડો ટાઢો પર થાય ને ત્યારે સારું. ચલો હવે છે ને મારે સાંજનું કામ કરવાનું છે અને કબાટ સાફ કર્યો ને એટલે જો રૂમ થોડોક થઈ ગયું છે, એને સાફ સફાઈ પાછી કરી નાખું.